હવે બીજી એક કોમેન્ટ્રી ચાલે છે કે યાર તમે $100 બિલિયન શું ખરીદશો. વાત બરાબર છે, આપણે અત્યાર સુધી $40 બિલિયન લેતા હતા, હવે આપણે $100 બિલિયન શું ખરીદશું. હવે પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, આખું વર્લ્ડ એઆઈ તરફ મૂવ થાય છે. તમે અહીંયા કહો છો કે હું ઇન્ડિયાને ડેટા સેન્ટર ઓફ ધ વર્લ્ડ બનાવીશ. હવે તમારે ડેટા સેન્ટર અગર આટલા મોટા ઊભા કરવા જોઈએ તો TCSએ કીધું કે હું 45,000 કરોડ રૂપીઝ ઇન્વેસ્ટ કરીશ ડેટા સેન્ટર બનાવવા માટે ઇન્ડિયામાં. અને ઘણી મોટી ગ્લોબલ કંપનીઝ ફ્રોમ માઇક્રોસોફ્ટ ટુ એવરીબડી હે સેડ કે એ લોકો ઇન્ડિયામાં ડેટા સેન્ટર બનાવવા માટે ઇન્વેસ્ટ કરશે. હવે ડેટા સેન્ટર બનાવવા માટે તમને જે ટેકનોલોજી જોશે, જે ચિપ્સ જોશે, જેને તમે GPUs કહો છો, એ તો NVIDIA પાસે છે. TSMC કરીને તાઇવાન સેમિકન્ડક્ટર કંપની પાસે છે, જેને ટ્રમ્પે ફોર્સ કર્યું છે કે હવે TSMC તું $200 બિલિયન ઇન્વેસ્ટ કર ને મારે ત્યાં સેટઅપ કર. એટલે NVIDIA ડિઝાઇન કરશે, TSMC પ્રોડ્યુસ કરશે ને બે યુએસમાં છે. હવે આપણે ડેટા સેન્ટર સુપર પાવર બનવું છે તો આપણે એ લોકોથી ઇમ્પોર્ટ કરવું જ પડશે. ચિપ્સ ખરીદવી પડશે, રાઈટ? તો આપણે તો આમેથી ઇમ્પોર્ટ કરવાના છે. પછી એણે બીજી સ્માર્ટલી એક વસ્તુ કરી, એણે આપણને ફોર્સ કર્યું કે તમે રશિયા પાસેથી ઇમ્પોર્ટ નહીં કરો ઓઇલ. અને એણે જે વેનેઝુએલામાં કર્યું છે, હવે તો વેનેઝુએલાથી જે ઓઇલ નીકળે છે એ તો એનું જ ઓઇલ છે, રાઈટ? તો આપણે તો ઓઇલ પણ ત્યાંથી ઇમ્પોર્ટ કરવાના છે, રાઈટ? સો ટુ ધ ક્વેશ્ચન કે અમે $100 બિલિયનની કમિટમેન્ટ આપી દીધી છે, શું ઇમ્પોર્ટ કરશો અને તમે ઇન્ડિયાને વેચી નાખ્યું. ધીસ ઇઝ વેરી સ્ટ્રેટેજિક. આપણે GPUs ઇમ્પોર્ટ કરવાના છે, આપણે ઓઇલ ઇમ્પોર્ટ કરવાના છે. તો આ લોકોને પણ ખબર છે સાઇન કરવા પહેલાં કે આપણે જે $100 બિલિયન ઇન્ટેન્ટ દેખાડી છે કે આપણે શું કરીશું, આપણે તો આ ખરીદવાના જ છે.